નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ. ખૂબ સારી તૈયારી તમે કરતા હશો. પોલીસ ભરતીને ટાર્ગેટ કરતા વિદ્યાર્થીઓ અત્યારે એકદમ ઘમાસાણ તૈયારીમાં હશે. ઘણા વિદ્યાર્થીઓ સીસીને ટાર્ગેટ કરે છે. રિવિઝન ખૂબ સારી રીતે ચાલતું હશે. આપણે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર ખાતે બંધારણ વિષય માટે એક ટોપિક મુજબની ટેસ્ટ સિરીઝ સ્ટાર્ટ કરી છે. મારા હાથમાં જે પેપર છે ને એ 3જા નંબરનું પેપર છે. આપણે સમગ્ર બંધારણ વિષયને અલગ અલગ 10 રીતે ટેસ્ટની અંદર વહેંચી દીધો છે અને દરેક પેપરની અંદર 50 જેટલા પ્રશ્નો આપણે કાઢીએ છીએ. આ પ્રશ્નો એવી રીતે આપણે કાઢીએ છીએ કે જે પ્રમાણસર પરીક્ષા લક્ષી હોય, ત્યાર પછી પરીક્ષામાં પૂછાય એવી પૂર્ણ શક્યતા હોય અને તમામ પ્રકારના પ્રશ્નો પોતે પર્સનલી કાઢી રહ્યો છું, એને પ્રૂફ કરી રહ્યો છું અને એવો ખૂબ જ પ્રયાસ કરીએ છીએ કે એક પણ પ્રકારની ભૂલ આ પેપરની અંદર ન આવે. તો અત્યારે હાલમાં આપણે આજના દિવસે 3જા નંબરનું પેપર લીધું. બે રીતે વિદ્યાર્થીઓ પેપર દેવા માટે આવી શકે. એક રૂબરૂ પેપર દેવા માટે આવી શકે અને અત્યારે મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ રૂબરૂ પેપર દેવા માટે રવિવારના દિવસે આવે છે. આપણે દર રવિવારના દિવસે એક પેપર એવી રીતે સેટ કર્યું છે એટલે વિદ્યાર્થીઓને એક અઠવાડિયા માટે વાંચવા માટે ટાઈમ મળે. આજે જે 3જા નંબરની ટેસ્ટ અમે લીધી એની અંદર સિલેબસ રહેલો તો રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રી પરિષદ, એટર્ની જનરલ અને 50 જેટલા પ્રશ્નો આજે આપણે સોલ્વ કરવાના છે. આ પેપર તમે જોશો, એના પ્રશ્ન જોશો તો તમારું દિલ ગાર્ડન થઈ જશે. તમને અંદરથી મોજ આવશે, તમને પૂર્ણ વિશ્વાસ આવશે કે હા, આ મુજબના પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાઈ રહેલા છે. તો આજે આપણે 3જા નંબરની ટેસ્ટ સોલ્વ કરવાની છે. સાથે જે વિદ્યાર્થીઓ રૂબરૂ પેપર દેવા માટે નથી આવી શકતા તો એ અમારી સાથે ઓનલાઈન માધ્યમથી જોડાઈ શકશે. અને ઓનલાઈન માધ્યમથી તમારે જો જોડાવાનું હોય તો એના માટે તમારે શું કરવાનું, એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. આ એપ્લિકેશનનું નામ રહેલું છે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી. એપ્લિકેશનની અંદર તમે જો આને પરચેસ કરશો તો લગભગ આખી જે ટેસ્ટ સિરીઝ છે એના માટે ફીસ રહેલી છે 61 રૂપિયાની ફીસ છે. એના માધ્યમથી 10 જેટલા પેપર તમે આપી શકશો, ગમે એટલી વાર આપી શકશો. ત્યાર પછી તમને ત્યાં આગળ PDF આન્સર કી અવેલેબલ થશે અને એ જ રીતે આનું વિડીયો સોલ્યુશન દરેક પેપરનું ત્યાં આગળ તમને મળવાપાત્ર થશે. ઉપરાંત જે વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલને ટાર્ગેટ કરી રહેલા હોય અને હવે દોડની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ, એમણે જો રૂબરૂ બેચ કરવાની ગણતરી હોય, ઓફલાઈન બેચ કરવાની ગણતરી હોય તો વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર ખાતે એક નવી ફ્રેશ બેચ શરૂ થઈ છે અને આ જે બેચ રહેલી છે એમાં સમયગાળો રહેલો છે સવારે 7:30 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી. તો જે વિદ્યાર્થીઓને આ અઠવાડિયામાં ડેમો લેક્ચર ભરવાની ગણતરી હોય એ ચોક્કસથી વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર ખાતે આવી શકે. જેમાં બંધારણ વિષય, ગણિત વિષય, રિઝનિંગ વિષય, ગુજરાતી વિષય, આ વિષયોના ડેમો લેક્ચર્સ આ અઠવાડિયામાં રહેશે. તો જે વિદ્યાર્થીઓને ગણતરી હોય એ ચોક્કસથી વર્લ્ડ ઇન બોક્સના આ નંબર ઉપર સંપર્ક કરી માહિતી મેળવી શકે, રજિસ્ટ્રેશન કરાવી શકે. તો દોસ્તો, હવે આપણે પેપર આપણું સ્ટાર્ટ કરીએ. આપણે કયું પેપર સોલ્વ કરીએ છીએ તો પેપર નંબર 3 આપણે સોલ્વ કરીએ છીએ. આની પહેલાના જે બે પેપર રહેલા છે એ ઓલરેડી આપણે સોલ્યુશન એનું મૂકેલું છે. ચાલો, તો 50 જેટલા પ્રશ્ન આપણે ખૂબ સારી રીતે સોલ્વ કરવાના છે. એક પછી એક પ્રશ્નો આપણે લેતા જઈએ. મસ્ત મજાનું પેપર છે. છેક સુધી વિડીયો તમે જોશો તો તમને ખૂબ જ આનંદ આવશે. ચાલો, સૌથી પહેલો સવાલ રહેલો છે કે એટર્ની જનરલ બાબતે અયોગ્ય વિધાન પસંદ કરો. આ જે મુદ્દો રહેલો છે એટર્ની જનરલ, એ પરીક્ષાની દ્રષ્ટિએ IMP મુદ્દો રહેલો છે અને આને ખૂબ સારી રીતે આપણે કરી નાખવું જોઈએ. નાનકડો મુદ્દો છે અને પરીક્ષાલક્ષી છે. ચાલો, તો એમ પૂછે છે કે અયોગ્ય વિધાન પસંદ કરો. તો પરીક્ષાની અંદર યોગ્ય શબ્દ વાપરે, અયોગ્ય શબ્દ વાપરે તો ખાસ વાંચવાનું. તેમનો કાર્યકાળ રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી હોય તો કે હા. તેઓ કેન્દ્ર સરકાર વતી દેશની કોઈ પણ અદાલતમાં સુનાવણીમાં ભાગ લઈ શકે તો કે હા. તેમના પગાર ભથ્થા સંબંધી માહિતી પરિશિષ્ટ નંબર 2 માં આપવામાં આવેલી છે. આ ખોટી વિગત છે. પરિશિષ્ટ નંબર 2 ની અંદર માન્યું કે પગાર ભથ્થા માટેની યાદી છે પણ એ રાષ્ટ્રપતિ હોય, ત્યાર પછી એ રાજ્યપાલ માટેની વાત હોય, ત્યાર પછી એ વાત હોય સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના જજની વાત હોય, ત્યાર પછી લોકસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, રાજ્યસભાના સભાપતિ, ઉપસભાપતિની વાત હોય, ત્યાર પછી કેગની વાત હોય. આ પ્રકારના પદાધિકારીઓ માટે પગાર ભથ્થાની યાદી પરિશિષ્ટ નંબર 2 માં આપેલી છે. પણ એટર્ની જનરલને પગાર કેટલો મળશે એ પરિશિષ્ટ નંબર 2 માં ઉલ્લેખિત નથી. એ રાષ્ટ્રપતિ ડિસાઈડ કરે એટલો પગાર એમને મળવાપાત્ર થાય. તેઓ સંસદના બંને ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે, આ વાત સાચી રહેલી છે. બંને ગૃહમાં જઈ શકે, ચર્ચા કરી શકે, ડિબેટ કરી શકે, પોતાનો અભિપ્રાય આપી શકે, પરંતુ ત્યાં આગળ મતદાનની પ્રક્રિયા વખતે મત આપી શકતા નથી. તો અહીં આગળ અયોગ્ય વિધાન પૂછ્યું એટલા માટે રાઈટ આન્સર આવશે સી. ચાલો, એના પછી પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. પ્રશ્ન નંબર 2.
પ્રશ્ન નંબર 2 આપણને શું કહે છે કે ઉપરાષ્ટ્રપતિ પદની પ્રેરણા કયા દેશમાંથી લેવામાં આવી? તો ઉપરાષ્ટ્રપતિ પદ હોય કે રાષ્ટ્રપતિ, એના માટેની પ્રેરણા આપણે લીધેલી છે અમેરિકામાંથી. ત્રીજા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. રાષ્ટ્રપતિના મતદાર મંડળને લઈ આપેલા વિધાનોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. રાષ્ટ્રપતિનું મતદાર મંડળ જે અનુચ્છેદ નંબર 54 માં આપવામાં આવેલું છે, જે મોસ્ટ આઈએમપી મુદ્દો રહેલો છે. અત્યાર સુધીમાં અનેક વખત આ ટોપિકમાંથી સવાલ પૂછવામાં આવ્યા. લોકસભાના ચૂંટાયેલા સભ્યો ભાગ લેશે, વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો ભાગ લેશે, રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો ભાગ લેશે, વિધાન પરિષદના ચૂંટાયેલા સભ્યો ભાગ ન લે, માત્ર વિધાનસભા આવશે વિધાનમંડળમાંથી. વિધાન પરિષદ જે 6 રાજ્યમાં આવેલી છે, જેના માટે તમારે એક સૂત્ર યાદ રાખવાનું, 2 કલાકે તેમ આવું. તો જે 6 રાજ્યમાં વિધાન પરિષદ આવેલી છે, એમાં બિહાર છે, કર્ણાટક છે, તેલંગાણા છે, મહારાષ્ટ્ર છે, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશ છે. એના સભ્યો ભાગ નથી લેતા. તો રાઈટ આન્સર આવશે 1, 2, 3. 1, 2, 3 એ આપણો રાઈટ આન્સર આવશે. તો જવાબ થઈ ગયો સી. ચલો, એના પછી આપણે આગળ વધીએ છીએ. ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ. અવિશ્વાસ દરખાસ્ત, જેને આપણે કહીએ છીએ નો કોન્ફિડન્સ મોશન. તો અવિશ્વાસ દરખાસ્ત બાબતે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. અયોગ્ય વિકલ્પ પસંદ કરો. 2 અવિશ્વાસ દરખાસ્ત વચ્ચે 6 મહિનાનો સમયગાળો હોવો જોઈએ. આ વિધાન સાચું રહેલું છે. એનું કારણ એ છે કે અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટે લોકસભાની અંદર 50 જેટલા સભ્યો જો સાઇન કરે તો અવિશ્વાસની દરખાસ્ત આવી શકે. તો વિરોધ પક્ષની પાસે અત્યારે હાલમાં તો ઘણી બધી સંખ્યા છે. જેમ કે કોંગ્રેસની પાસે જ 99 જેટલી બેઠક છે લોકસભાની અંદર. સમાજવાદી પાર્ટીની પાસે 37 જેટલી બેઠક છે. તૃણમૂલ કોંગ્રેસની પાસે લગભગ 28 જેટલા સાંસદ સભ્ય રહેલા છે. તો આ બધા વિરોધ પક્ષની અંદર આવે. તો 50 જેટલા સભ્યોની સાઇન હોય તો અવિશ્વાસની દરખાસ્ત આવી શકે. તેવું ન બને કે આજે અવિશ્વાસ લઈને આવ્યા, પછી 2 દિવસ પછી ફરીવાર કે અવિશ્વાસ, અઠવાડિયા પછી ફરીવાર કહે છે કે અવિશ્વાસ. આ રીતે મજાક નહીં કરવાની. અવિશ્વાસની દરખાસ્ત 2 એની વચ્ચે સમયગાળો 6 મહિના મિનિમમ રહેવો જોઈએ. એના પછી એમ કહે છે કે સંસદના 2 ગૃહમાંથી માત્ર લોકસભામાં જ અવિશ્વાસ દરખાસ્ત લાવી શકાય. આ વિધાન પણ સાચું રહેલું છે. રાજ્યસભાની અંદર અવિશ્વાસની દરખાસ્ત ન આવે, કેમ કે લોકસભાની ચૂંટણી ડિસાઈડ કરે કે આગામી 5 વર્ષ માટે સરકાર કઈ પાર્ટીની બને. તો રાજ્યસભામાં એમાં કોઈ લાગતું વળગતું નથી. અવિશ્વાસ દરખાસ્ત સંબંધી જો કોઈ બંધારણમાં નથી, આ પણ સાચી વાત છે. બંધારણમાં કોઈ જગ્યાએ લખ્યું નથી, પરંતુ લોકસભા નિયમ નંબર 198 એમાં આ વિગત લખવામાં આવેલી છે. લોકસભા નિયમ નંબર 198માં અત્યાર સુધીમાં નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ એક પણ વખત અવિશ્વાસ દરખાસ્ત લાવવામાં આવી નથી. આ ખોટી વાત છે. નરેન્દ્ર મોદી સરકાર સામે 2019માં અવિશ્વાસની દરખાસ્ત આવેલી અને એ જ રીતે 2023માં અવિશ્વાસની દરખાસ્ત આવેલી. તો અહીંયા આગળ તમે જ્યારે પેપર આપો ને દોસ્તો, તો એક એ સિસ્ટમ તમે કરી નાખો, અથવા તો એક પ્રેક્ટિસ એવી રીતે કરો કે જે શબ્દ લખે ત્યાં આગળ રાઉન્ડ કરતા જાઓ, ત્યાં આગળ અંડરલાઈન કરતા જાઓ. જે તમે વાક્ય વાંચો, તમને પેપરની અંદર ક્વેશ્ચનનું જે સ્ટેટમેન્ટ હોય એમાં એવું લાગે કે આ કંઈક અગત્યની બાબત છે, અગત્યના શબ્દ છે, તો ત્યાં આગળ રાઉન્ડ કરતા જાઓ. ઘણા વિદ્યાર્થીઓ પેપર દઈને આવે અને ત્યાર પછી એના પેપર મંગાવીએ ને કે ભાઈ લાવો અમને જોવા માટે આપો તમે પેપર કયા પ્રકારનું હતું. તો એની અંદર લગભગ તમને સૌથી પહેલા પેજ ઉપર એનું નામ લખેલું હોય, કાં તો એનો નંબર એને લખી નાખ્યો હોય, ત્યાર પછી અંદર એકદમ કોરું ધાપટ હોય. આ રીતે નહીં, પેપરની અંદર ઘણી બધી જગ્યાએ ચિત્રડા તમારે કરવા પડશે. તો એનાથી ભૂલ પડવાની શક્યતા ઓછી રહેશે. તો અહીંયા આગળ આપણને પૂછ્યું અયોગ્ય વિધાનને, એટલા માટે અયોગ્ય વિધાન છે ડી, એ આપણો રાઈટ આન્સર આવશે. ચાલો 5 નંબર આપણને શું કહે છે? 5 નંબર, મંત્રી પરિષદના કદ સંબંધી યોગ્ય વિકલ્પ પસંદ કરો. મંત્રી પરિષદનું કદ, એનો અર્થ એ થાય કે ઓછામાં ઓછા મંત્રી કેટલા રાખી શકાય, વધુને વધુ મંત્રી કેટલા રાખી શકાય, એને શું કહેવાય? મંત્રી પરિષદનું કદ કહેવાય. તો સૌથી પહેલું વાક્ય એમ કહે છે કે બંધારણના પ્રારંભ સમયે જોગવાઈ નહોતી કે કેટલા મંત્રી પરિષદમાં રાખી શકાય. 91માં સુધારા 2003 દ્વારા જોગવાઈ કરવામાં આવી. આ વાત સાચી રહેલી છે. બંધારણના શરૂઆતના સમયમાં તો કોઈ આ પ્રકારની જોગવાઈ નહોતી. જે તે સમયે ઉત્તર પ્રદેશની અંદર એક સાથે 93 જેટલા વ્યક્તિઓને મંત્રી બનાવ્યા. ત્યાર પછી કેન્દ્ર સરકારને લાગ્યું કે આમાં કંઈક ડખો રહેલો છે સસરું, અને એટલા માટે એક બંધારણીય સુધારો કર્યો 91 નંબરનો, અને જોગવાઈ કરી કે આમાં મિનિમમ આટલા અને મેક્સિમમ આટલા રાખી શકાય. બીજું વાક્ય, મંત્રી પરિષદમાં ઓછામાં ઓછા 12 સભ્ય અને વધુમાં વધુ સંસદની સંખ્યાના 15% જેટલા મંત્રી રાખી શકાય. આ ખોટી વાત છે. 15% જે લખવામાં આવે એ સાચી વાત, પણ એ સંસદની સંખ્યાના ના આવે, એ લોકસભાની સંખ્યાના 15% એવી રીતે આવશે. તો બીજું વાક્ય ખોટું, પહેલું વાક્ય સાચું. પહેલું વાક્ય સાચું, બીજું વાક્ય ખોટું. તો રાઈટ આન્સર શું આવશે? રાઈટ આન્સર શું આવશે? તો રાઈટ આન્સર દોસ્તો અહીંયા આગળ આવશે, જે પહેલું વાક્ય સાચું રહેલું છે, બીજું ખોટું છે, તો માત્ર 2 ખોટું, એ આપણો રાઈટ આન્સર આવશે.
ચાલો 6 નંબર, નીચેનામાંથી કયા વડાપ્રધાન અગાઉ રાજ્યના મુખ્યમંત્રી રહેલા હતા? મતલબ કે જે નામ આપેલા છે એમાંથી કયા એવા મહાનુભાવ છે કે જે વડાપ્રધાન બન્યા એની પહેલા જે તે રાજ્યના મુખ્યમંત્રી બન્યા હોય? તો પીવી નરસિંહ રાવ એ આવશે, કેમ કે આંધ્રપ્રદેશના હતા. વીપી સિંહ એ ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી હતા. મોરારજીભાઈ દેસાઈ બોમ્બે પ્રાંત બૃહદ મુંબઈમાં હતા. ચૌધરી ચરણસિંહ જે ઉત્તર પ્રદેશમાં હતા. એચડી દેવેગૌડા જે કર્ણાટકમાં હતા. એનો મતલબ થાય 1 2 3 4 5. રાઈટ આન્સર આવશે બી. ચલો 7 નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. 7 નંબરનો પ્રશ્ન આપણને એવું કહે છે કે ઉપરાષ્ટ્રપતિની લાયકાત બાબતે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. કયો વિકલ્પ પસંદ કરો? અયોગ્ય વિકલ્પ. એમની ઉંમર 35 વર્ષ હોય, સાચી વાત છે. રાજ્યસભાના સભ્ય હોય એ ખોટી વાત છે. રાજ્યસભામાં સભ્ય બની શકે એટલી લાયકાત એની પાસે હોવી જોઈએ. રાજ્યસભાના મેમ્બર હોય એવી રીતે લખવામાં નથી આવ્યું. તો બી એ આપણો આમ તો રાઈટ આન્સર થઈ ગયો. અયોગ્ય વિકલ્પ પૂછો અને એટલા માટે બી આપણો રાઈટ આન્સર. પણ તેમ છતાં સી અને ડી ને ખોટું ન લાગે તો આપણે વાંચી લઈએ. ભારત સરકાર અથવા રાજ્ય સરકાર હેઠળ લાભનું પદ ધારણ કરેલું ન હોય, આ સાચી વાત છે. મતલબ લાભનું પદ એટલે એવું પદ કે જેમાં સરકારનું નિયંત્રણ હોય, એવું પદ જેમાં સરકાર તરફથી નિયમિતપણે પગાર ભથ્થા મળતા હોય, એવું પદ કે જેમાં સરકાર વતી કામ કરવાની બાબત હોય, તો એવા પદને શું કહીએ આપણે? લાભનું પદ કહીએ. કોઈ રાજ્યના રાજ્યપાલ રહેલા હોય તો ઉપરાષ્ટ્રપતિ બની શકે. આ વાત સાચી રહેલી, જેમાં કઈ ખોટી બાબત નથી. તો રાઈટ આન્સર આવશે બી, કે જેમાં ખોટી બાબત રજૂ કરવામાં આવી છે, અયોગ્ય પૂછ્યું છે, એટલા માટે બી એ આપણો રાઈટ આન્સર. ચાલો એના પછી 8 નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. 8 નંબરનો પ્રશ્ન આપણને એવું કહે છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધી વિધાનોનો અભ્યાસ કરો. ચૂંટણી સંબંધી વિવાદનો ઉકેલ સુપ્રીમ કોર્ટ લાવી શકે, આ સાચી વાત. એક રાષ્ટ્રપતિ, એક ઉપરાષ્ટ્રપતિ, આ બંનેની ચૂંટણીને લઈ કોઈ વિવાદ થાય તો એનો ઉકેલ કોણ લાવી શકે? સુપ્રીમ કોર્ટ. એની સિવાયની ચૂંટણી સંબંધી કોઈ ડખો થાય, વિવાદ થાય, તો એના માટે ચૂંટણી પંચને સૌથી પહેલા અરજી કરવાની હોય, અહીં આગળ સુપ્રીમ કોર્ટમાં. ત્યાર પછી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 1991ની વસ્તી ગણતરી ધ્યાને લેવામાં આવી, ખોટી વાત છે. 1971ની વસ્તી ગણતરી ધ્યાને લેવાય. સંસદ સભ્યનું મત મૂલ્ય 908 હોય, ખોટી વાત છે. 708 રહેલું હોય. ત્યાર પછી તેમની ચૂંટણી ગુપ્ત મતદાન દ્વારા સપ્રમાણ પ્રતિનિધિત્વ દ્વારા કરવામાં આવે, આ વાત સાચી રહેલી છે. તો અહીંયા આગળ તમે સમજો કે 1 અને 4 એ સાચા છે, 2 અને 3 ખોટા છે. તો 1 અને 4 એ સાચા છે, એટલા માટે રાઈટ આન્સર આવશે સી. ચલો હવે આપણે સમજીએ 9 નંબરથી. 9 નંબરની અંદર આપણને શું કહે છે કે હાલમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણ રહેલા છે. હાલમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણ રહેલા છે, તો એમના વિશેના વિધાનોનો અભ્યાસ કરો. તેઓ 14માં ઉપરાષ્ટ્રપતિ રહેલા છે, ખોટી વાત છે. 15માં આવે. તેમનું મૂળ વતન તમિલનાડુ રહેલું છે, આ સાચી વાત. તેઓ મહારાષ્ટ્રના રાજ્યપાલ રહી ચૂકેલા, તો આ સાચી વાત છે. તો એનો મતલબ થાય કે 2 અને 3 એ સાચા રહેલા છે, એક ખોટું રહેલું છે. 2 અને 3 સાચા, એટલા માટે રાઈટ આન્સર આવશે સી. ભારતીય વડાપ્રધાનની અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે તુલના કોણે કરી? ડોક્ટર બી આર આંબેડકરે તુલના કરી. એમના મત પ્રમાણે કે જે પદ અમેરિકામાં રાષ્ટ્રપતિનું છે એવું પદ ભારતમાં વડાપ્રધાનનું છે. એટલે કે અમેરિકામાં રાષ્ટ્રપતિની પાસે જેવી રીતે વાસ્તવિક સત્તા હોય એવી વાસ્તવિક સત્તા ભારતની અંદર કોની પાસે હોય? વડાપ્રધાનની પાસે હોય. ચાલો એના પછી 11 નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. વડાપ્રધાન લોકસભાનો ભંગ કરી શકે, એ ન કરી શકે. રાષ્ટ્રપતિ કરી શકે. વડાપ્રધાન ભલામણ કરે, રાષ્ટ્રપતિ એનાઉન્સમેન્ટ કરે. વડાપ્રધાન તેમજ મંત્રીમંડળ રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી કામ કરે, આ સાચી વાત છે. ભારતીય બંધારણમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે વડાપ્રધાન કે મંત્રી ક્યાં સુધી કામ કરે? રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી. પણ રાષ્ટ્રપતિની ઈચ્છા એટલે મનસ્વી રીતે ઈચ્છા ન હોય કે કાલ ઈચ્છા થઈ ગઈ કે બસ ભાઈઓ બહેરો બસ કરો, હવે તમે જતા રહ્યો. આ રીતે ઈચ્છાની વાત નથી. રાષ્ટ્રપતિની ઈચ્છા ત્યાં સુધી હોય જ્યાં સુધી વડાપ્રધાન પાસે લોકસભામાં બહુમતી હોય ત્યાં સુધી. તો અહીંયા આગળ 1 ખોટું 2 સાચું, 1 ખોટું 2 સાચું, તો રાઈટ આન્સર આવશે સી, માત્ર 1 ખોટું. 12 નંબર, વડાપ્રધાન અંગે નીચેના વિધાનોનો અભ્યાસ કરો. રાજ્યસભાના સભ્ય વડાપ્રધાન બની શકે, સાચી વાત છે. લોકસભાના પણ હોઈ શકે, રાજ્યસભાના પણ હોઈ શકે, બેમાંથી કોઈ પણ ન હોઈ શકે. રાજ્યસભામાં નિમાયેલા સભ્ય વડાપ્રધાન બની શકે, આ સાચી વાત છે. રાજ્યસભામાં જે 12 વ્યક્તિ હોય, કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા, તો એમાં નિમણૂક પામેલા વ્યક્તિ પણ વડાપ્રધાન બની શકે. તો રાઈટ આન્સર આવશે 1 અને 2 બંને સાચા. 1 અને 2 બંને સાચા, તો બી જવાબ આવશે. ચલો એના પછી આપણે સમજીએ છીએ 13 નંબરનો પ્રશ્ન. 13 નંબર આપણને શું કહે છે કે નીચેનામાંથી કઈ સંસ્થામાં વડાપ્રધાન હોદ્દાની રૂએ અધ્યક્ષ રહેલા હોય? રાષ્ટ્રીય જળ સંસાધન પરિષદ આવે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એનડીએમએ આવશે, રાષ્ટ્રીય વિકાસ પરિષદ આવે, રાષ્ટ્રીય એકતા પરિષદ આવે. 1 2 3 4, તો બી ફોર બબલી.
ચાલો ત્યાર પછી 14 નંબર, ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાનો ઠરાવ કયા ગૃહમાં રજૂ કરી શકાય? આ સવાલ અગાઉ ઘણીવાર પરીક્ષામાં જોવા મળેલો. તો ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાનો ઠરાવ માત્ર ને માત્ર રાજ્યસભાની અંદર લાવવામાં આવે, લોકસભાની અંદર શા માટે આવે? કેમ કે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય ને, તો કદાચ ઉપરાષ્ટ્રપતિથી વાંધો હોય તો કોને વાંધો હોઈ શકે? રાજ્યસભાને વાંધો હોઈ શકે, તો માત્ર રાજ્યસભાની અંદર ઠરાવ લાવી શકાય. 15 નંબર, ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ રહેશે. ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ રહેશે. આ અંગની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ નંબર 64માં છે, એટલા માટે રાઈટ આન્સર આવશે બી. 63 નંબરમાં લખે છે કે ભારતમાં એક ઉપરાષ્ટ્રપતિ રહેશે. 64 નંબરમાં લખે છે કે જે વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ હોય એ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ રહેશે. અનુચ્છેદ તમારે કયા કયા યાદ રાખવા જોઈએ, તો એના માટે યુટ્યુબમાં ઓલરેડી મેં વિડીયો મૂક્યો છે અગત્યના અનુચ્છેદો, તો એ તમે એક વખત જોઈ લેશો. ચાલો ત્યાર પછી 16 નંબર, જેમાં લખે છે રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી કરવા જરૂરી શરતો માટે 2 વિધાન આપેલા છે. આરબીઆઈમાં 25,000 રૂપિયા ડિપોઝિટ કરવા પડે? ના ભાઈ ના. 15,000 રૂપિયા. મંદીની અંદર 25,000 રૂપિયા શા માટે ઉઘરાવે? તો 15,000 રૂપિયા. અને ત્યાર પછી મતદાર મંડળમાંથી 50 સભ્યોનું સમર્થન જોઈએ અને 20 સભ્યોનો ટેકો જોઈએ. આ ખોટી વિગત છે. અહીં આગળ 50 સભ્યોનો ટેકો આવે તો સાચી વાત છે. તો બંને વિધાન ખોટા, બંને વિધાન ખોટા, અને એટલા માટે રાઈટ આન્સર આવશે બી. ચલો એના પછી આપણે આગળ વાત કરીએ. ભારતમાં બિનહરીફ રીતે ચૂંટણી જીતી રાષ્ટ્રપતિ બનનાર વ્યક્તિ કોણ છે? તો બિનહરીફ એનો મતલબ થાય કે એની સામે કોઈ વ્યક્તિએ ફોર્મ જ ભર્યા નહોતા. આમ તો ફોર્મ તો ઘણા ફોર્મ ભર્યા હતા, જેમ કે 37 વ્યક્તિએ ફોર્મ ભર્યા હતા. રાઈટ આન્સર આવશે નીલમ સંજીવા રેડ્ડી. નીલમ સંજીવા રેડ્ડી 1977માં દેશમાં બને છે રાષ્ટ્રપતિ. કયા વર્ષે? 1977માં. તો નીલમ સંજીવા રેડ્ડીએ જે રાષ્ટ્રપતિ માટે ઉમેદવારી કરી ત્યારે 37 વ્યક્તિ કુલ હતા ફોર્મ ભરવાવાળા, પણ કેન્દ્રીય ચૂંટણી પંચે 36 વ્યક્તિના ફોર્મ રિજેક્ટ કર્યા ને એટલા માટે એકમાત્ર વધ્યા નીલમ સંજીવા રેડ્ડી. તો બિનહરીફ રીતે ચૂંટણી લડનાર જીતનાર વ્યક્તિ હતા નીલમ સંજીવા રેડ્ડી. તો રાઈટ આન્સર આવશે સી. ચલો એના પછી હવે આપણે સમજીએ છીએ 18 નંબર. 18 નંબર આપણને એમ કહે છે કે દ્રૌપદી મુર્મુ વિશે નીચેના વિધાનોનો અભ્યાસ કરી અને તમારે યોગ્ય સાચા વિધાન પસંદ કરવાના છે. સાચા વિધાન પસંદ કરવાના છે. તેઓ 15મા રાષ્ટ્રપતિ? તો કે હા. તેમનું મૂળ વતન ઓડિશા? યસ. ઝારખંડના અગાઉ રાજ્યપાલ રહેલા હતા? યસ. મહિલા તરીકે બીજા રાષ્ટ્રપતિ? યસ, કેમ કે પહેલા હતા પ્રતિભા દેવીસિંહ પાટીલ. તેઓ દેશના સૌથી યુવા રાષ્ટ્રપતિ રહેલા છે? તો કે યસ. આની પહેલા નીલમ સંજીવા રેડ્ડી હતા સૌથી યુવા, પણ જ્યારે નીલમ સંજીવા રેડ્ડી બન્યા તેમની ઉંમર હતી 64 વર્ષ 8 મહિના. દ્રૌપદી મુર્મુજી જ્યારે બન્યા ત્યારે એમની ઉંમર હતી 64 વર્ષ ને 3 મહિના. તો એ હિસાબે સૌથી યુવા રાષ્ટ્રપતિ થઈ ગયા. તેઓ ભારતના પ્રથમ અનુસૂચિત જનજાતિમાંથી આવનાર રાષ્ટ્રપતિ? તો કે યસ. તો એનો મતલબ એ થાય કે 1 થી લઈને 6 બધે બધા સાચા રહેલા છે. 1 2 3 4 5 6. તો D4 દર્શન. તો આ રાઈટ આન્સર. ચલો એના પછી આપણે આગળ સમજીએ છીએ 19 નંબર. 19 નંબર આપણને શું કહે છે? નીચેનામાંથી કયા ઉપરાષ્ટ્રપતિ દેશના રાષ્ટ્રપતિ નથી બન્યા? તો વીવી ગિરી એ બની ગયા, KR નારાયણન બની ગયા, R વેંકટરામન બની ગયા, તો બેડી જત્તી એ ઉપરાષ્ટ્રપતિ રહેલા પણ આગળ જતા રાષ્ટ્રપતિ બન્યા નથી. એવા ટોટલ 6 મહાનુભાવ છે કે જે અગાઉ ઉપરાષ્ટ્રપતિ રહ્યા હોય અને ત્યાર પછી નિવૃત્ત થયા પછી બન્યા હોય દેશના રાષ્ટ્રપતિ. જેમ કે શરૂઆતના 3 હતા. શરૂઆતમાં 3 ની અંદર સર્વપલ્લી રાધાકૃષ્ણ, ત્યાર પછી વીવી ગિરી અને ત્યાર પછી ડોક્ટર ઝાકિર હુસેન. અને એ જ રીતે 3 એવા ઉપરાષ્ટ્રપતિ જેના નામ ભગવાનના નામ એમાં આવે છે, જેમ કે શંકર દયાળ શર્મા, KR નારાયણન અને એક વ્યક્તિ રહેલા હતા R વેંકટરામન. તો ટોટલ 6 વ્યક્તિ થઈ ગયા અગાઉ ઉપરાષ્ટ્રપતિ અને ત્યાર પછી શું બન્યા હોય? રાષ્ટ્રપતિ. તો બેડી જત્તી એટલે રાઈટ આન્સર આવશે કે એવું બન્યા નથી. 20 નંબર, જેમાં શું કહે છે 20 નંબરમાં? સૌથી પહેલું વાક્ય એમ કહે છે કે દેશનો વહીવટ રાષ્ટ્રપતિના નામે થાય, પરંતુ આ અંગે બંધારણમાં સ્પષ્ટ જોગવાઈ નથી. આ વાત ખોટી રહેલી છે. બંધારણમાં સ્પષ્ટ રીતે જોગવાઈ રહેલી છે. તમે અનુચ્છેદ નંબર 77 નો અભ્યાસ કરશો તો એમાં આ પ્રકારની વિગત દેખાય છે. વડાપ્રધાન તેમજ મંત્રી પાસે રાષ્ટ્રપતિ જરૂરી અહેવાલ માંગી શકે. તો 1 ખોટું 2 સાચું, 1 ખોટું 2 સાચું, 1 ખોટું 2 સાચું. રાઈટ આન્સર આવશે એમ. ચાલો એના પછી 21 નંબર. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ધારાસભ્યના મત મૂલ્ય માટે કયું સૂત્ર હોય છે? તો તમે જ્યારે 55 નંબર વાંચશો તો એ સમય દરમિયાન અનુચ્છેદ નંબર 55માં તમને 2 પ્રકારના સૂત્ર દેખાશે. એક ધારાસભ્યના મત મૂલ્ય માટે અને એક રહેલું છે સંસદ સભ્યના મત મૂલ્ય માટે. તો અહીં આગળ પૂછે છે ધારાસભ્ય, યાની જે વિધાનસભાના ચૂંટાયેલા મેમ્બર વોટ દેવા માટે જાય એના માટે. રાજ્યની વસ્તી વધતા 1 ના આવે તો આ ખોટું.
રાજ્યની વસ્તી વિધાનસભાના તમામ સભ્યો ના આવે તો આ ખોટું. વિધાનસભાના સભ્યો રાજ્યની વસ્તી આ ના આવે, આ તો ઉલટું કરી નાખ્યું ને. તો 3 એ 3 જો ખોટા હોય તો રાઈટ આન્સર આવશે ડી, રાજ્યની વસ્તી છેદમાં વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો ગુણ્યા 1/1000. ચાલો ત્યારે એના પછી આપણે સમજીએ 22 નંબર. ભારતમાં કોઈ વ્યક્તિ ગમે તેટલી વાર રાષ્ટ્રપતિ બની શકે, આ અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં રહેલી છે? તો આ અંગેની જોગવાઈ અનુચ્છેદ નંબર 57 માં રહેલી છે. 23 નંબર. નીચેના વિધાનોનો અભ્યાસ કરો. રાષ્ટ્રપતિના રાજીનામાની જાણ ઉપરાષ્ટ્રપતિએ વડાપ્રધાનને કરવી જરૂરી નથી, લોકસભાના અધ્યક્ષને બનતી ત્વરાએ કરવી જરૂરી છે. એટલે રાષ્ટ્રપતિનું રાજીનામું મળે એટલે ઉપરાષ્ટ્રપતિ સીધી કીક જ મારવાની અને સીધું પહોંચી જવાનું લોકસભાના અધ્યક્ષની પાસે કે રાષ્ટ્રપતિ ગયા, મતલબ રાજીનામું આપ્યું. એના પછી બીજા નંબરનું વાક્ય, તો પહેલું તો ખોટું રહેલું છે, આપણે ચોકડી મારી દઈએ. બીજું, રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત પૂરી થવા છતાં જો નવા રાષ્ટ્રપતિ માટેની ચૂંટણી ન થઈ હોય તો રાષ્ટ્રપતિ હોદ્દો ન સંભાળે ત્યાં સુધી રાષ્ટ્રપતિ પોતાના પદ ઉપર રહે. આ સાચી વાત, મતલબ જ્યાં સુધી નવા રાષ્ટ્રપતિ ના આવે ત્યાં સુધી એ કામ કરશે. અનુચ્છેદ 61 મુજબની મહાભિયોગ પ્રક્રિયા દ્વારા રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને પદ ઉપરથી દૂર કરી શકાય. ખોટી વાત છે. રાષ્ટ્રપતિ લખ્યું હોત ને તો અમને વાંધો નહોતો, પણ હારોર ઉપરાષ્ટ્રપતિ જે નાખ્યું એમ અમને પ્રશ્ન રહેલો છે ને એટલા માટે અહીં આગળ 1 અને 3 ખોટા થઈ ગયા. તો માત્ર 2 સાચું, એ આપણો રાઈટ આન્સર, માત્ર 2 સાચું. ચાલો ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન સમજીએ. આગળનો પ્રશ્ન રહેલો છે 24 નંબર. મહાભિયોગની પ્રક્રિયા અંગેના વિધાનો ધ્યાને લઈ યોગ્ય વિધાન પસંદ કરો. તો મહાભિયોગ માટે એમ કહે છે કે આ પ્રક્રિયા માત્ર લોકસભામાં શરૂ કરી શકાય. ખોટી વાત. મહાભિયોગની પ્રક્રિયા લોકસભા અથવા રાજ્યસભા બેમાંથી કોઈ પણ ગૃહમાં શરૂ કરી શકાય. લોકસભામાં પ્રક્રિયા શરૂ કરવા માટે ઓછામાં ઓછા 100 સભ્યોનું સમર્થન જોઈએ તો કે ના સાહેબ, આ ખોટું રહેલું છે. 1/4 જેટલા સભ્યોનું સમર્થન જોઈએ, 25%. રાષ્ટ્રપતિને 14 દિવસની નોટિસ આપવામાં આવે. યસ, અત્યાર સુધીમાં એક પણ રાષ્ટ્રપતિને દૂર કર્યા નથી, આ પણ સાચી વાત. તો અહીંયા આગળ 1 2 ખોટા, 3 4 સાચા. તો રાઈટ આન્સર આવશે અહીંયા શું પૂછ્યું? યોગ્ય વિધાન પસંદ કરો. તો માત્ર 3 અને 4 એ આપણા માટે યોગ્ય રહેલા છે. ચાલો એના પછી 25 નંબર. 25 નંબરમાં શું કહે છે? રાષ્ટ્રપતિને દૂર કરવા માટે સંસદના ગૃહમાં નીચેનામાંથી કયા પ્રકારની બહુમતી જોઈએ? ગૃહની કુલ સંખ્યાના 2/3 બહુમતી. આપણો રાઈટ આન્સર. મતલબ કે ગૃહની અંદર જે કુલ સંખ્યા હોય હાજરની કુલ સંખ્યા એના 2/3. અને આ જે જવાબ થાય ને આ એ હાઈએસ્ટ મેજોરિટી છે. ભારતના બંધારણમાં ઉલ્લેખિત કોઈને કોઈ મેજોરિટી હોય હાઈએસ્ટ તો એ રહેલી છે આ કુલ સંખ્યાના 2/3. સોલિસિટર જનરલ બાબતે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. આ સોલિસિટર જનરલ જે રહ્યો એ પણ નાનો પણ રાયનો દાણો છે મિત્રો, એમાંથી અવારનવાર પરીક્ષામાં સવાલ પૂછાય છે. સોલિસિટર જનરલ માટે શું કહે છે કે આ કાયદાકીય પદ છે? તો કે હા, મતલબ કે 1987 ના કાયદામાં લખેલું છે, કોઈ બંધારણના અનુચ્છેદમાં નથી લખ્યું. નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય? તો કે ના, નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા ન થાય, એમની નિમણૂક ભારત સરકાર કરે, કાયદા મંત્રાલય કરે. તેમનો કાર્યકાળ 3 વર્ષ હોય. સોલિસિટર જનરલ નિવૃત્ત થયા બાદ પુનઃ નિયુક્તિ થઈ શકે? તો કે હા, એકના એક પદ ઉપર ગમે એટલી વાર નિયુક્તિ થઈ શકે, એમાં કોઈ કાયદામાં પેલી બાબત નથી લખી કે એક જ વાર બની શકે. તો અહીંયા આગળ પૂછ્યું કે અયોગ્ય વિકલ્પ પસંદ કરો, એટલા માટે આ બી ખોટું હોવા છતાં આપણા માટે સાચું છે, મતલબ કે આ જવાબ રહેલો છે. ચાલો, એટર્ની જનરલ બાબતે અયોગ્ય વિધાન પસંદ કરો. એટર્ની જનરલ બાબતે અયોગ્ય વિધાન પસંદ કરો. તો આમાં શું કહેવા માંગે છે આપણે સમજીએ. રાષ્ટ્રપતિ નક્કી કરે તેટલો પગાર મળવાપાત્ર થાય? તો કે હા, આ અર્ધ સરકારી પદ છે. નિવૃત્ત પછી ખાનગી પ્રેક્ટિસ ન કરી શકે, આ ખોટી વાત છે. એ નિવૃત્ત થયા પછી પોતાની ખાનગી પ્રેક્ટિસને વકીલાત કરી શકે. સંસદના બંને ગૃહમાં ભાગ લઈ શકે પરંતુ મત ના આપી શકે. સાચી વાત. તેઓને સંસદીય વિશેષ અધિકાર મળવાપાત્ર થાય. યસ. અનુચ્છેદ નંબર 88 અંતર્ગત લખવામાં આવે છે કે એટર્ની જનરલ સંસદની અંદર ભાગ લે, ચર્ચા કરે, તો ઓબ્વિયસ છે કે એમને સંસદીય વિશેષ અધિકાર જે અનુચ્છેદ 105 મુજબ મળવાપાત્ર થાય એમને મળે. તો અહીં આગળ પૂછ્યું છે અયોગ્ય વિધાન, અને એટલા માટે રાઈટ આન્સર શું આવશે? બી. ત્યાર પછી રાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી પડે તો રાષ્ટ્રપતિની ફરજો નિભાવવા અંગે નીચેનામાંથી યોગ્ય વિધાન પસંદ કરો. તો અહીં આગળ 28 નંબર આપણને શું કહે છે કે રાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી પડે તો એ સમય દરમિયાન રાષ્ટ્રપતિની કામગીરી કઈ રીતે થઈ શકે? તો ઉપરાષ્ટ્રપતિ મહત્તમ 6 મહિના માટે કાર્ય કરે, રાષ્ટ્રપતિ તરીકે કામ કરે. આ વાત સાચી રહેલી છે. 6 મહિના સુધી ઉપરાષ્ટ્રપતિ ઇન્ચાર્જ પ્રેસિડેન્ટ તરીકે કામ કરે અને ગમે એમ કરીને 6 મહિનામાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી કરાવી દેવાની. તો પહેલું જે વાક્ય છે, પહેલો વિકલ્પ છે, ઓલરેડી સાચો રહેલો છે. અને આપણને એમ પૂછ્યું કે યોગ્ય વિધાન પસંદ કરો, તો આપણા માટે આ રાઈટ આન્સર છે.
કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિને પરમ અધિકાર મળવાપાત્ર થાય? તો રાઈટ આન્સર આવશે બી 361 મુજબ. ચલો એના પછી આપણે આગળ સમજીએ 30 નંબર. વટહુકમ અંગે અયોગ્ય વિધાન પસંદ કરો. અયોગ્ય. વટહુકમ દ્વારા બંધારણીય સુધારો ન થઈ શકે આ સાચી વાત. અનુચ્છેદ 123 મુજબ રાષ્ટ્રપતિ સંઘ યાદીના વિષય ઉપર અને અનુચ્છેદ નંબર 113 મુજબ રાજ્યપાલ રાજ્ય યાદીના વિષય ઉપર વટહુકમ બહાર પાડે આ ખોટી વિગત છે, કેમ કે 113 ના આવે 213 આવે. સંસદનું સત્ર યોજાય તેના 6 અઠવાડિયામાં વટહુકમને મંજૂરી મળવી જોઈએ. એક જ વિષય પર ગમે તેટલી વાર વટહુકમ બહાર પડી શકે. તો અહીં આગળ આપણે પૂછ્યું અયોગ્ય અને એટલા માટે રાઈટ આન્સર શું આવશે? બી. ચાલો ત્યાર પછી આપણે સમજીએ 100 મતલબ ખાલી 31 નંબર 131 નહીં. રાષ્ટ્રપતિ મૃત્યુદંડની શિક્ષા માફ કરી શકે? સાચી વાત. રાજ્યપાલ લશ્કરી અદાલતે કરેલી શિક્ષા માફ ન કરી શકે? આ પણ સાચી વાત. તો અહીં આગળ આવશે 1 અને 2 સાચા, 1 અને 2 સાચા, 1 અને 2 સાચા. ચાલો ત્યાર પછી આપણે સમજીએ 32 નંબર. 32 નંબર આપણને શું કહે છે કે રાષ્ટ્રપતિની માફી આપવાની સત્તાના પ્રકારમાં એક પ્રકાર રહેલો છે લઘુકરણ. આ લઘુકરણનો અર્થ શું થાય? તો સજાના પ્રકારને ફેરવી નાખો એનો મતલબ થાય. અનુચ્છેદ 72 મુજબ રાષ્ટ્રપતિ, અનુચ્છેદ 161 મુજબ રાજ્યપાલ માફ કરે. અને માફ કેટલા પ્રકારે કરે? 5 પ્રકારે. સંપૂર્ણ માફી, લઘુકરણ, પરિહાર, વિરામ અને પ્રવિલંબન. એમાં લઘુકરણનો મતલબ થાય કે જે કડક પ્રકારની સજા હોય એમાંથી હળવી કરી દે. જેમ કે ફાંસીની શિક્ષા હોય તો આજીવન કેદ કરે, કોઈ કેદની શિક્ષા હોય તો દંડ કરે, સખત કેદ હોય તો હળવી કેદ કરે. આ રીતે સજાના પ્રકારને ફેરવી નાખે. 33 નંબર. દેશની સૈન્યની ત્રણેય પાંખના વડાપ્રધાન રહેશે. ખોટી વાત છે, રાષ્ટ્રપતિ આવે. અનુચ્છેદ નંબર 53. રાષ્ટ્રપતિ કારોબારીના વડા રહેશે, તેઓ પોતે અથવા પોતાના તાબાના અધિકારીઓ મારફત સત્તા વાપરશે. આ સાચું. તો 1 ખોટું 2 સાચું, 1 ખોટું 2 સાચું. રાઈટ આન્સર આવશે બી. ચલો એના પછી આપણે આગળ સમજીએ છીએ 34 નંબર. 34 નંબરમાં શું કહેશે જો? યોગ્ય જોડકા જોડો. અવિશ્વાસ દરખાસ્તનો સામનો ન કરનાર સૌપ્રથમ વડાપ્રધાન આવશે. સૌપ્રથમ વડાપ્રધાન આવશે સી, વીપી. તો 1 ની સામે સી, એ તો 3 જગ્યાએ. પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ, તો 2 ની સામે એ, 2 ની સામે એ. પ્રથમ કાર્યકારી વડાપ્રધાન ગુલઝરીલાલ નંદા, ડી, તો 3 ની સામે ડી, 3 ની સામે ડી. તો રાઈટ આન્સર આવશે સી. અને સૌથી યુવા વડાપ્રધાન તો એ આવશે રાજીવ ગાંધી. તો 1 ની સામે સી, ત્યાર પછી 2 ની સામે એ, 3 ની સામે ડી અને 4 ની સામે બી. રાઈટ આન્સર આવશે સી. ચલો એના પછી આપણે સમજીએ છીએ દોસ્તો 35 નંબર. 35 નંબરમાં શું લખે છે કે રાષ્ટ્રપતિની હોદ્દાની શરતો કયા અનુચ્છેદમાં આપવામાં આવેલી છે? તો રાષ્ટ્રપતિની હોદ્દાની શરતો આપણને આપવામાં આવી છે અનુચ્છેદ નંબર 59માં. ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી પડે તો કેટલા સમયમાં નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરાવવી જરૂરી છે? અહીં આગળ ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે અને ભૂલ થયેલી જ હશે. જે પેપર દેવા માટે આવ્યા હશે કે ઓનલાઈન ટેસ્ટ દીધી હશે ને ખ્યાલ હશે. અહીંયા સવાલ શું પૂછે છે કે ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી પડે તો કેટલા સમયમાં નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવી? એમાં મોટા ભાગના વિદ્યાર્થી 6 મહિના ટીક કર્યું હશે. એ ખોટી વાત છે. અહીં આગળ રાઈટ આન્સર આવશે ડી. બંધારણમાં આ અંગે જોગવાઈ રહેલી નથી. બંધારણમાં આ અંગે કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કે જોગવાઈ રહેલી નથી. યાદ રાખો કે જીપીએસસીએ આની અગાઉ જ્યારે સવાલ પૂછ્યો ત્યારે મને ભૂલ કરી હતી. જીપીએસસી જ્યારે સવાલ પૂછ્યો કે ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી પડે તો કેટલા સમયમાં નવા ઉપરાષ્ટ્રપતિ લાવવા પડે, એમાં એમણે માન્ય રાખ્યું તો 6 મહિના, જે ખોટો જવાબ છે. ભારતીય બંધારણમાં આ અંગે સ્પષ્ટતા નથી. ભારતીય બંધારણમાં એવી સ્પષ્ટતા રહેલી છે કે રાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી પડે તો 6 મહિનામાં નવા રાષ્ટ્રપતિ તમારે લઈ આવવાના, પણ ઉપરાષ્ટ્રપતિ માટે સ્પષ્ટતા નથી. પરીક્ષાની અંદર જ્યારે સવાલ પૂછાય અને આ રીતે ઓપ્શનમાં હોય કે બંધારણમાં આ અંગે જોગવાઈ નથી, તો તમારે આ વિકલ્પ પસંદ કરવાનો. પણ માનો કે આ વિકલ્પ ન હોય અને તમને આ રીતે અલગ અલગ મહિના આપેલા હોય તો ત્યારે તમારે 6 મહિના ટીક કરવાનું અમારી તમને સલાહ છે. ચાલો 6 મહિના ટીક કરો એટલે બંધારણમાં લખ્યું નથી, પણ પરીક્ષામાં જે પૂછનાર વ્યક્તિ હોય એનું નોલેજ જો છીછરું હોય તો આવા સવાલ પૂછી નાખે છે. 6 મહિના ખરેખર જવાબ નથી આવતો. ચાલો 37 નંબર. મંત્રી વ્યક્તિગત રીતે વડાપ્રધાનને જવાબદાર હોય. ખોટી વાત છે. મંત્રી વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર હોય. મંત્રી રાષ્ટ્રપતિને સંબોધન કરી રાજીનામું આપે. મંત્રી પરિષદ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર હોય. આ સાચી વાત. તો 1 ખોટું 2 સાચું, 1 ખોટું અને 2 સાચું, 1 ખોટું અને 2 સાચું. તો અહીંયા આગળ શું રહેલું છે કે 2 સાચું 1 ખોટું, 2 સાચું ને 1 ખોટું, તો મતલબ બી જવાબ આવશે. એના પછી 38 નંબર જેમાં લખે છે કેબિનેટ શબ્દ કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યો?
કેબિનેટ શબ્દ પહેલેથી ભારતીય બંધારણમાં નહોતો, એને આગળ જતા મોરારજીભાઈ દેસાઈની સરકારે 44 નંબરના સુધારા દ્વારા એડ કર્યો. 39 નંબર યોગ્ય જોડકા જોડો. એક બાજુ વડાપ્રધાનના નામ છે, બીજી બાજુ એના માટે જે સમાધિ સ્થળ છે એના નામ છે. મોરારજીભાઈ દેસાઈ તો એનું રહેલું છે અભય ઘાટ, તો એકની સામે ડી આવશે, એકની સામે ડી. ચૌધરી ચરણસિંહ તો એમની સામે આવશે કિસાન ઘાટ, તો બેની સામે બી, બે બી. અને ત્રીજાની સામે ઇન્દિરા ગાંધી તો એમની સામે આવશે શક્તિ સ્થળ, તો 3ની સામે સી. અને રાજીવ ગાંધી તો એની સામે વીરભૂમિ, તો અહીંયા આગળ આવશે રાઈટ આન્સર સી આવશે, ડી બી સી એ. ચલો એના પછી આપણે 40 નંબરનો પ્રશ્ન સમજીએ. કિચન કેબિનેટ વિશેના વિધાનો ધ્યાને લ્યો. કિચન કેબિનેટ વિશે 3 અલગ અલગ પ્રકારના વિધાન આપ્યા કે વડાપ્રધાનની નજીકના લોકોથી બનેલો સમૂહ, સાચું. કિચન કેબિનેટમાં 3 થી 4 જેટલા વ્યક્તિનો સમાવેશ થાય, ખોટું. કેમ કે આ અંગે કોઈ સ્પષ્ટતા રહેલી નથી. એ વડાપ્રધાનના મનના મોર ઉપર આધાર રાખે કે કેટલા સભ્ય રાખવા છે, પણ વડાપ્રધાનની ખૂબ જ નજીકના અંગત વફાદાર વિશ્વાસપાત્ર વ્યક્તિ હોય એને સાથે રાખી શકે. દેશ માટે ખૂબ જ અગત્યના નિર્ણય કરવાના હોય ત્યારે કિચન કેબિનેટની મિટિંગ થાય. કિચન કેબિનેટ એટલા માટે કહેવામાં આવે કારણ કે ખૂબ અગત્યના નિર્ણય માટે, જેમ કે સર્જિકલ સ્ટ્રાઇક હોય, નોટબંધી હોય, પરમાણુ પરીક્ષણ હોય, આ પ્રકારના નિર્ણય કરતી વખતે જે 3, 4, 5 નજીકના વ્યક્તિ હોય એની સાથે અંદરો-અંદર ચર્ચા કરી એની રસોઈ તૈયાર થઈ જાય. અને રસોઈ તૈયાર થઈ ગયા પછી બાકીના મંત્રીઓને પીરસવામાં આવે, એમણે હા પાડવાની. તો આગળ કિચન કેબિનેટમાં 3 થી 4 વ્યક્તિ હોય એવું જરૂરી નથી, એ વડાપ્રધાન ઉપર આધાર રાખે તો ખોટી વાત. બંધારણ સ્પષ્ટતા નથી એ સાચી વાત. તો હવે આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો 1 અને 3 સાચા રહેલા છે, તો રાઈટ આન્સર આવશે એ, 1 અને 3 સાચા. ત્યાર પછી 41 નંબરમાં એમ કહે છે કે દેશમાં અત્યારે હાલમાં એટર્ની જનરલ કોણ રહેલું છે? તો એટર્ની જનરલ રહેલા છે આર વેંકટરામાણી, તો રાઈટ આન્સર આવશે ડી, આર વેંકટરામાણી. ત્યાર પછી 42 નંબર કે બંધારણમાં નાયબ વડાપ્રધાન અંગે કોઈ જ સ્પષ્ટતા કે કોઈ જોગવાઈ નથી, આ સાચી વાત. નાયબ વડાપ્રધાનનું પદ કોઈ અનુચ્છેદમાં લખેલું નથી. નાયબ વડાપ્રધાનને મંત્રી કરતા વિશેષ પગાર આપવામાં આવે, આ ખોટી વિગત રહેલી છે. એમને મંત્રીને જે મળે એ જ પગાર કે ભથ્થા મળવાપાત્ર થાય. અને સુપ્રીમ કોર્ટે એવું પણ કીધેલું છે કે નાયબ વડાપ્રધાને અલગથી કોઈ શપથ લેવાના હોતા નથી. મંત્રી તરીકેના જે શપથ હોય એ જ એમણે લેવાના થતા હોય છે. તો અહીંયા આગળ 1 સાચું 2 ખોટું, 1 સાચું ને 2 ખોટું, તો રાઈટ આન્સર આવશે માત્ર 1 સાચું. ચાલો ત્યાર પછી 43 નંબર સમજીએ આપણે. ભારત રત્ન મેળવેલ વ્યક્તિ નીચેનામાંથી કોણ છે? આને લઈ અવારનવાર સવાલ આપણે જોઈએ છીએ. તો ઇન્દિરા ગાંધીને ભારત રત્ન મળી ગયું, રાજીવ ગાંધીને ભારત રત્ન મળે છે, ડોક્ટર મનમોહન સિંહને મળ્યો નથી, તો આગળ ચોકડી કરી દો. લાલ બહાદુર શાસ્ત્રીને ભારત રત્ન મળે છે, અટલ બિહારી વાજપેયીને મળે છે, વીપી સિંહને મળ્યો નથી. તો રાઈટ આન્સર આવશે કે 1, 2, 4 અને 5, 1, 2, 4 અને 5, તો રાઈટ આન્સર આવશે બી. રાષ્ટ્રપતિ પદે સેવા આપનાર સુપ્રીમ કોર્ટના એકમાત્ર જજ કોણ રહેલા છે? તો મોહમ્મદ હિદાયતુલ્લાહ. તમને ખ્યાલ હશે કે રાષ્ટ્રપતિ કામ ન કરી શકે તો ઉપરાષ્ટ્રપતિ કરે, અને એ પણ ન હોય તો સુપ્રીમ કોર્ટના જજ કામ કરે. તો મોહમ્મદ હિદાયતુલ્લાહે અલગ અલગ 36 દિવસ માટે રાષ્ટ્રપતિની કામગીરી સંભાળેલી હતી. એના પછી 45 નંબર, અયોગ્ય જોડ પસંદ કરો. અયોગ્ય જોડ પસંદ કરો, અને આમાં ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરી હશે, મને પૂર્ણ વિશ્વાસ છે. સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી જીતનાર તો નીલમ સંજીવા રેડ્ડી. આ વિધાન કે આ જોડ ખોટી રહેલી છે. પ્રથમ અનુસૂચિત જાતિના રાષ્ટ્રપતિ KR નારાયણ, આ વિગત સાચી. સૌથી વધુ વટહુકમ બહાર પાડનાર ફખરુદ્દીન અલી અહેમદ. રાષ્ટ્રપતિ પદે અવસાન પામનાર રાષ્ટ્રપતિ ડોક્ટર ઝાકિર હુસેન. અહીંયા આગળ અયોગ્ય જોડ પૂછી અને એટલા માટે આપણો રાઈટ આન્સર આવશે એમ. હવે ઘણાને અહીંયા આગળ પ્રશ્ન થાય કે નીલમ સંજીવા રેડ્ડી, એ તો સાચી વાત છે, પણ અહીંયા શબ્દ વાપરો સ્વતંત્ર ઉમેદવાર. નીલમ સંજીવા રેડ્ડી માટે શબ્દ વાપરવો હોય તો એવું વપરાય કે બિનહરીફ રીતે. અહીંયા આગળ બિનહરીફ રીતે શબ્દ વાપરે તો એ જોડ સાચી, પણ શબ્દ શું વાપર્યો? સ્વતંત્ર. સ્વતંત્રનો મતલબ થાય અપક્ષ, અને અપક્ષનો મતલબ થાય કોઈ પણ પાર્ટી વતી ફોર્મ ન ભર્યું હોય એમ. તો એવા રહેલા છે વીવી ગીરી. તો વીવી ગીરી જ્યારે વર્ષ 1969માં રાષ્ટ્રપતિ બન્યા, તો એ સમય દરમિયાન એક પણ પાર્ટી વતી ફોર્મ નહોતું ભર્યું. તો રાઈટ આન્સર અહીં આગળ આવશે એમ. ચાલો ત્યાર પછી 46 નંબર, અટલ બિહારી વાજપેયી વિશે તમારે વિધાનો ધ્યાને લઈને અયોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો અયોગ્ય એનો મતલબ થાય ખોટું વાક્ય કયું રહેલું છે. તેઓ 9 વખત લોકસભામાં, 2 વખત રાજ્યસભામાં સભ્ય બન્યા હતા, આ તો સાચી વાત છે. તેમનું મૂળ વતન રાજ્ય ઉત્તર પ્રદેશ, આ ખોટું છે. એમનો જન્મ મધ્યપ્રદેશમાં થયેલો હતો. એમનો જન્મદિવસ 25 ડિસેમ્બર રાષ્ટ્રીય સુશાસન દિવસ તરીકે ઓળખવામાં આવે, આ સાચી વાત છે. તેઓ 1996માં, 98માં, 99માં 3 વખત વડાપ્રધાનના શપથ લીધા, આ સાચી વાત.
આપણને પૂછ્યું અયોગ્ય અને એટલા માટે રાઈટ આન્સર શું આવશે? બી. ચલો ત્યાર પછી 47 નંબર આપણે સમજીએ. નીચેના વડાપ્રધાનોને ક્રમમાં ગોઠવો. તો વડાપ્રધાનને જે ક્રમમાં ગોઠવવાના છે 4ના નામ આપ્યા છે. તો સૌથી પહેલા રાજીવ ગાંધી આવે. રાજીવ ગાંધી એટલા માટે આવે કારણ કે 1984 બન્યા હતા. એના પછી વીપી સિંહ આવશે, તો 2 પછી 3. એના પછી ચંદ્રશેખર આવે, ત્યાર પછી પીવી નરસિંહ રાવ. તો રાજીવ ગાંધી, એના પછી વીપી સિંહ, એના પછી ચંદ્રશેખર. તો આ વ્યક્તિ 1984 બન્યા, આ વ્યક્તિ 1989 બન્યા, આ વ્યક્તિ 1990 બન્યા અને આ વ્યક્તિ 1991 બન્યા. તો તમે જુઓ કે ઓછા સમયની અંદર 4 વડાપ્રધાન ચેન્જ થઈ ગયા. રાજીવ ગાંધી, પછી વીપી સિંહ, પછી ચંદ્રશેખર અને પીવી નરસિંહ રાવ. તો એ સમય દરમિયાન માહોલ એવો હતો કે વ્યક્તિ ડેલી જાગે અને સવારમાં સૌથી પહેલો સવાલ કરે કે આ જ કોણ છે. તો એ સમય ગઠબંધનની સરકારો હતી અને ટેકો તરત ખેંચી લેતા અને એટલા માટે સરકાર પડી જતી. 48 નંબરમાં કહે છે કે અયોગ્ય વિધાન પસંદ કરો. અયોગ્ય વિધાન પસંદ કરો. લોકસભામાં નાણાં બિલ રજૂ કરવાની બંધારણીય જવાબદારી રાષ્ટ્રપતિની છે. આ તો સાચી વાત છે. મતલબ કે રાષ્ટ્રપતિની જવાબદારી છે, એના વતી નાણામંત્રી બિલને રજૂ કરે છે. તો જ્યારે વાક્ય આવે ને ત્યારે તમારે ભાવુક નહીં થવાનું કે નાણામંત્રીની જવાબદારી હોય એવું નહીં કરવાનું. બંધારણીય રીતે જવાબદારી રાષ્ટ્રપતિને સોંપી છે, એમના વતી કોણ આવે છે? નાણામંત્રી આવે છે. અનુદાનની આકસ્મિક નિધિમાંથી નાણાંનો ઉપયોગ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી કરી શકાય. આ સાચી વાત. અનુદાનની માંગ રાષ્ટ્રપતિની ભલામણથી કરી શકાતી નથી. મતલબ કે આ વાક્યની અંદર ભૂલ રહેલી છે. રાષ્ટ્રપતિની ભલામણ વગર કરી શકાતી નથી એમ આવે. અને આકસ્મિક સ્થિતિમાં સંસદનું સત્ર શરૂ હોવા છતાં રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે, ખોટી વાત. તો અહીંયા આગળ જે મૂળ ઓરિજિનલ જે શબ્દ વાપર્યા છે એના કારણે આ વિધાન પણ ખોટું આવે. તો અયોગ્ય વિધાન તો સી પણ આવી શકે અને ડી પણ આવી શકે. ચલો એના પછી 49 નંબર. 49 નંબર આપણને એવું કહે છે કે રાષ્ટ્રપતિ અનુચ્છેદ 111 મુજબ 3 પ્રકારના વીટો પાવર ધરાવે છે. આ વાત સાચી રહેલી છે. એક તો જે વીટો પાવર એબ્સોલ્યુટ વીટો પાવર, ત્યાર પછી સસ્પેન્સિવ હોય અને એક પોકેટ વીટો હોય. 3 પ્રકારના વીટો હોય. અત્યાર સુધીમાં પોકેટ વીટોનો ઉપયોગ કરનાર એકમાત્ર રાષ્ટ્રપતિ જ્ઞાની જલસિંહ છે. આ પણ સાચી વાત છે. જ્યારે રાજીવ ગાંધીની સરકાર હતી અને પોસ્ટને લઈ એક બિલ તૈયાર કર્યું હતું, પોસ્ટ માટે થઈ, તો એના માટે જ્ઞાની જલસિંહે પોકેટ વીટોનો ઉપયોગ કર્યો. એના પછી અન્ય કોઈ પણ કેસની અંદર એવી માહિતી નથી મળતી કે કોઈ રાષ્ટ્રપતિ પોકેટ વીટોનો ઉપયોગ કર્યો હોય. પોકેટ વીટોનો મતલબ થાય કે અનિશ્ચિત સમય માટે કોઈ પણ બિલને મંજૂરી આપ્યા વગર પોતાની પાસે રાખવું. બંને વાક્ય સાચા રહેલા છે ને એટલા માટે રાઈટ આન્સર આવશે 1, 2 બંને સાચા. એના પછી 50 નંબર. પહેલું વાક્ય રાષ્ટ્રપતિની ચૂંટણી રદ કરવામાં આવે તો રાષ્ટ્રપતિએ કરેલા કાર્યો રદ થતા નથી. તો આ મતલબ સાચી વાત છે. રાષ્ટ્રપતિ ની ચૂંટણી થાય, કોઈ વ્યક્તિ રાષ્ટ્રપતિ બને અને આગળ જતા સુપ્રીમ કોર્ટમાં અરજી થાય કે આ વ્યક્તિ ખોટી રીતે રાષ્ટ્રપતિ બન્યા અને માનો કે સાબિત થાય મતગણતરીમાં ભૂલ હોય, કોઈ લોચા લાપસી થયા હોય, તો એ સમય દરમિયાન રાષ્ટ્રપતિની ચૂંટણીને રદ કરવામાં આવે તો એ સમય દરમિયાન કે રાષ્ટ્રપતિએ કામગીરી શરૂ કરી, રાષ્ટ્રપતિની ચૂંટણીને રદ કરી, એ સમય દરમિયાન રાષ્ટ્રપતિએ કોઈ નિર્ણય કર્યા હોય, કોઈ યોજનાને મંજૂરી આપી હોય, કોઈ બિલ ઉપર સાઇન કરી હોય તો એ બાબતને રદ કરવામાં આવતી નથી. રાષ્ટ્રપતિ પદ ઉપર હોય તે સમય દરમિયાન તેમણે કરેલા કાર્યો માટે એક પણ અદાલતમાં પડકારી શકાતું નથી. આ પણ સાચી વાત છે. રાષ્ટ્રપતિએ પોતાના પદ દરમિયાન કોઈ નિર્ણય કર્યા, કોઈ કામગીરી કરી, કોઈ યોજનાને મંજૂરી આપી, કોઈ સર્જિકલ સ્ટ્રાઇકના ડિસિઝન લીધા, કોઈ પરમાણુ પરીક્ષણના ડિસિઝન લીધા, કટોકટી જાહેર કરવા માટેના નિર્ણય કર્યા અને એને લઈ દેશને કોઈ નુકસાન થયું હોય તો એના માટે રાષ્ટ્રપતિને કોઈ પણ અદાલતમાં જવાબદાર ઠેરવી શકાતા નથી. એનું કારણ એ છે કે રાષ્ટ્રપતિ તરત કહેશે કે આ નિર્ણય મારો થોડો રહેલો છે, આ નિર્ણય તો મને વડાપ્રધાને ભલામણ કરી હતી. વડાપ્રધાનની ભલામણ મુજબ કામ કરવા માટે રાષ્ટ્રપતિ બંધાયેલા છે. તો રાષ્ટ્રપતિ તરત કહેશે કે જે કંઈ કહેવું હોય એ વડાપ્રધાનને કહેજો, હું તો માત્ર ચિઠ્ઠીનો ચાકર રહેલો છું, મને જે મુજબ કહેશે મુજબ હું નિર્ણય કરી દઈશ. તો અહીંયા આગળ વાત તો સાચી રહેલી છે. તો બંને વાક્ય સાચા રહેલા છે, 1 અને 2 સાચા. તો દોસ્તો 50 જેટલા પ્રશ્ન આપણે સોલ્વ કર્યા અને તમારે મને હવે કોમેન્ટમાં, ફીડબેકમાં એ જણાવવાનું છે કે તમને આ પ્રશ્નો કયા પ્રકારે લાગ્યા, તમને આ પ્રકારના પ્રશ્નો પસંદ પડ્યા કે ન પડ્યા, તમે મને કહી શકશો. 3 જેટલા પેપર ગયા છે. હજુ કોઈ વિદ્યાર્થીની ઈચ્છા થાય તો ચોક્કસથી ટેસ્ટ સિરીઝમાં જોડાઈ શકે. અને અગેન કે જે વિદ્યાર્થીઓને કોન્સ્ટેબલ બેચમાં રસ રુચિ હોય એ ચોક્કસથી જોડાઈ શકે, ડેમો લેક્ચર ભરી શકે. આ જે બેચ છે એકદમ ફ્રેશ બેચ છે અને જેમાં સમય 7:30 વાગ્યાથી 10:30 વાગ્યા સુધીનો રહેલો છે. વધુ આ પ્રકારના વિડીયો સાથે આપણે દોસ્તો ભેગા થશું અને ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.